જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય ગુજરાતી, કાવ્ય 13 પરાજયની જીત, ભાગ 3, જેમાં અશોકે જે જીત મેળવી છે અને જીત મેળવ્યા પછીનું જે મનોમંથન છે એના વિશે જોઈશું. કડિયા નયન બંધ તોય અરગી કરી ન શક્યો, ભયંકર ભૂતાવરો વિજય દ્રશ્યની કિંતુ એ, હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, અરે સંહાળ્યાને જીવિત ઉર ખંદેર કર્યા. મહત્તા એ મારી, વિજય મુજ એ ગૌરવ ઘણું, અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી, ભાર એ અંતરે આજે જઈનો ના શકે ખમી. ઘડી ઉઠે ઘડી બેસે, ફરે છે શિબિર ઘડી, એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી. જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત એ, જે જીતે રચ્યા મસાણ નવ એ સાચી કદી જીત છે. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત છે. ભયંકર મનોમંથનમાં સમ્રાટ અત્યારે ચાલી રહ્યા છે. પોતાના મસ્તકને બે કળની વચ્ચે લઈને તેઓ બેઠેલા છે અને નયન બંધ કરી દીધા છે, આંખો બંધ કરી દીધું છે. તો એ અરગી કરી ન શક્યો, અને છતાં પણ જે ભયંકર જીત પ્રાપ્ત કરી છે એ ભયંકર જીતનો ભયંકરતા એ પોતાના મનમાંથી બહાર કાઢી શક્યો નહીં. ભયંકર ભૂતાવરો વિજય દ્રશ્યની કિંતુ એ, જે યુદ્ધ થયું છે ભયંકર થયું છે, અને એ જે બિહામણા જે દ્રશ્યો છે, આપણને ડરાવી દે તેવા જે દ્રશ્યો છે, એ ડરાવી દે તેવા દ્રશ્યો, બિહામણા જે દ્રશ્યો એ એના અંતરમાંથી દૂર કરી શક્યો નથી. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, અરે સંહાળ્યાને જીવિત ઉર ખંદેર કર્યા. હવે જાણે આત્મજ્ઞાન થતું હોય તેમ સમ્રાટ અશોક વિચારે છે કે હજારો જે હૈયાઓ છે એને પોતપોતાની જે સૃષ્ટિ છે સૃષ્ટિથી મેં દૂર કર્યા છે. એ સૃષ્ટિની સાથે એની જે સુંદરતા છે એ સુંદરતાની સાથે મેં એનો સંહાર કર્યો છે. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, હજારો હૈયાને નિજ નિજ પોતપોતાની સૃષ્ટિ સૃષ્ટિ સાથે મેં અરે સંહાળ્યા ને જીવિત ઉર ખંદેર કર્યા. એ પોતાની સૃષ્ટિ સાથેનો મેં સંહાર કર્યો છે, અને જે જીવિત છે એ જીવિતના હૃદયને જાણે ખંદેર જેવા કરી દીધા છે. કારણ કે કોઈ માતાનો દીકરો મૃત્યુ પામ્યો હોય, કોઈ પત્નીનો પતિ મૃત્યુ પામ્યો હોય, કોઈ બહેનનો ભાઈ મૃત્યુ પામ્યો હોય, કોઈ દીકરાનો પિતા મૃત્યુ પામ્યો હોય, આવા જીવિત રહી ગયેલા જે હૃદયો છે એ હૃદયો અત્યારે ખંડેર જેવા થઈ ગયા છે, દિશાશૂન્ય થઈ ગયા છે, ભાંગી ગયા છે. મહત્તા એ મારી, વિજય મુજે ગૌરવ ગણું. હવે એમને થાય છે કે એ શું મારી મહાનતા છે, એ જ મારો વિજય છે કે જીવિત હૃદયોને પણ ખંડેરમાં ફેરવી દેવું, એ જ મારી મહાનતા છે, એ જ મારો વિજય છે.
એને જ મારે ગૌરવ ગણવાનું છે, એને જ મારે અભિમાન સમજવાનું છે. અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું અને એ જ કલિંગની ભૂમિ ઉપર જઈને જ્યાં મસાણ જેવી શાંતિ છવાયેલી છે એવી જમીન ઉપર જઈને શું મારો જે વિજય થયો છે એ વિજયની પતાકા લહેરાવું, ધજા લહેરાવું. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. અજંપો એટલે મૂંઝવણ, ઉગ્ર, ખૂબ ઉગ્ર મૂંઝવણ રાજાના હૈયાની અંદર અત્યારે ચાલી રહી છે. ભાર એ અંતરે આજે જઈનો ન શકે ખમી. અને એટલે જ જે વિજય પ્રાપ્ત કર્યો છે એ વિજય પ્રાપ્ત કર્યો છે એ વિજયનો જે ભાર છે એ ભાર અત્યારે રાજાનું હૃદય સમી શકે એમ નથી અને ખમી શકે એમ નથી. ઘડી ઉઠે ઘડી બેસે, ફળે છે શિબિર ઘડી, શિબિરે ઘડી. ઘડીક ઉઠે છે, ઘડીક બેસે છે અને ઘડીક શિબિરની અંદર ફળે છે. અત્યારે રાજાને કોઈ પણ પ્રકારનું ચેન નથી. શું કરવું, શું ન કરવું, કયા રસ્તે જવું, એ એમને કાંઈ જ ગતાગમ પડતી નથી. એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી. અને જે વિજય પ્રાપ્ત કરવા માટે વર્ષોથી તમન્ના સેવી હતી એ જ વર્ષોથી સેવેલી જે તમન્ના છે એ પ્રાપ્ત કર્યા પછી આજે એના માથે તોપલો બનીને, એટલે કે ભાર બનીને એના માથે ચડીને બેઠી છે. એક કવિએ સરસ પંક્તિ લખેલી છે, એ અહીંયા જાણે ચરિતાર્થ થતી હોય ને એવું લાગે. પકડો કલમને કોઈક પરે, હાથ આખે આખો બરે, એમ પણ બને. વર્ષોથી હોય જ્યાં જવાની તમન્ના, ત્યાં જતાં જ મન પાછું વળે, એમ પણ બને. આ કવિએ આ રાજાની મનોસ્થિતિને અત્યારે ચકનાચૂર કરી દીધી છે. એ કેવી રીતે ચકનાચૂર કરી દીધી છે એની પ્રતીતિ કરાવે છે કે આપણને વર્ષોથી કોઈ જગ્યાએ જવાની તમન્ના હોય, ઈચ્છા હોય, આપણે એના વિશે ઘણું બધું સાંભળેલું હોય, અને જ્યારે આપણે ત્યાં જઈએ ત્યારે જે આપણે કલ્પેલું છે એવું દ્રશ્ય ત્યાં પ્રાપ્ત ન થાય તો આપણને એમ થાય કે ખોટા આપણે સમય બગાડ્યો છે, ખોટા આપણે અહીંયા દોડી મળ્યા છે. એવું જ રાજા સાથે થયું છે. રાજાએ વર્ષોથી સ્વપ્ન સેવેલા હતા કે કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કરીને મારી વિજય પતાકા ત્યાં લહેરાવું. પણ એ વિજય પ્રાપ્ત થતાં જ એનું મન અત્યારે પરિવર્તિત થઈ ગયું છે અને ફરી પાછું એ વિજયથી પોતે ખુદ પણ ખુશ નથી. એનો જ જય આજે આવ્યો છે, આજ એના પરે ચડી. જે જીતે નવ જીત્યા, મનુજના હૈયા નહીં જીતે. જે જીતની અંદર અત્યારે જ એમને ડાપણ સૂજે છે કે જીતની અંદર જે કોઈએ માણસના હૈયાને ન જીત્યા હોય તેને જીત નથી કહેવાતી. જીતની અંદર માણસના હૃદયો જીતાવા જોઈએ. જે જીતે રચ્યા મસાણ, નવે સાચી કદી જીત છે. જે જીત પ્રાપ્ત કરવા માટે મનુષ્યોને મારીને સ્મશાન ઊભું કરવામાં આવે, સ્મશાન જેવી સ્થિતિ ઊભી કરવામાં આવે, તેને કદી જીત કહેવાતી નથી. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત છે. અને એ પોતે વિચારે છે કે જીતથી કંઈ જ પ્રકારનું નવીન સર્જન નથી થયું, એને શું હું જીત કહું? જેથી માનવી મતી જતો છે જીત કે હારે, ઉચ્ચારે મન રાજાનું હારે હાર છે નક્કી. અત્યારે મનોમંથનમાં રાજા વિચારે છે કે માનવમતી જતો છે જીત કે હારે. જ્યાં માનવી
પોતાની માણસાઈ મૂકીને માણસ મતી જાય છે, એને જીત કેવી કે હાર છે. અને એવું રાજાનું મન ઉચ્ચારે છે, હારે હાર છે નક્કી. ખરેખર જે યુદ્ધની અંદર, જે જીતની અંદર મનુષ્યના હૃદય જીતી નથી શકાયા, એ સિવાયની જે જીત છે એ નક્કી હાર જ છે. કદી એ ખડગની ધાર જીત ન સર્જી શકી, નથી વિસ્તરવી સત્તા ખડગની જીત ન ચહું. કવિ કહે છે કે ક્યારેય તલવારની જે ધાર છે, ખડગ એટલે તલવાર, તલવારની ધાર એ જીત સર્જી શકતી નથી અને સર્જી શકી પણ નથી. અને તલવારની ધારથી જે જીત પ્રાપ્ત કરેલી છે, એ જીતથી મારે મારો વિસ્તાર પણ વધારવો નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું, હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. શું કહે છે કવિ? કે મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. કવિ સમ્રાટ અશોક દ્વારા કહેવડાવે છે કે મારે તો મારા માનવીઓ જે છે, માનવીઓના હૈયાને મારે અપનાવવાનું છે. અને યુદ્ધની અંદર માનવીઓના હૈયા તો રહ્યા જ નહીં, માનવીઓ જ ન રહ્યા, અને જે રહ્યા છે એ તો ભયંકર ખંડેર જેવા રહ્યા છે, જેમની પાસે જીવવાનો કોઈ રસ્તો નથી, એવા હૃદય વિહોણા માનવી રહ્યા છે. તો લેખક આપણા સમ્રાટ અશોકને એમ થાય છે કે મારે જે જોઈએ છે એ માનવી કેરા હૈયાને મારે અપનાવવા છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, અને કોઈના હૃદયને જીતીને જે વિજય પ્રાપ્ત કરવામાં આવે છે, એનાથી અન્ય કોઈ વિજય મોટો નથી. આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી. અને એટલે જ કહે છે કે હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, હૈયાની જે શક્તિ છે એનાથી કોઈ મોટી શક્તિ નથી. અને આજે તે એટલે કે સમ્રાટ અશોક પ્રણ લે છે કે આજથી કર્મા મારા, આજથી મારા હાથની અંદર રહેશે ધર્મની છડી. મારા હાથમાં ધર્મની લાકડી જ રહેશે, મારા હાથમાં હવે ક્યારેય ખડગ પકડીશ નહીં. તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, કલ્યાણમાં, માનવના નકામાં. ઓ ધર્મ આદેશ દિયો તમારો, ને એ જ થાશે બસ માર્ગ મારો. સમ્રાટ અશોકે તલવારને, ખડગને, પોતાના હથિયારને કહી દીધું કે તમે જ હવે તમારે કાયમ માટે મ્યાનમાં રહેવાનું છે. તમે માનવ કલ્યાણના કામ માટે નકામા છો. અને ધર્મની છડી પોતાના હાથમાં રાખનાર અશોક એ કહે છે કે ઓ ધર્મ, હે ધર્મ, આદેશ દિયો તમારો, હવે તમે મને હુકમ કરો, આદેશ આપો, ને એ જ થશે બસ માર્ગ મારો. અને ધર્મ જે આદેશ આપશે, ધર્મ જે હુકમ કરશે, એ જ મારો આગળનો માર્ગ રહેશે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવમંજરી, રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી. અને પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવમંજરી, પૂર્વમાં એટલે કે સવાર થઈ, અને જ્યારે સવાર થતાં પહેલાં આછો તડકો આવવાનો હોય તે પહેલાં આકાશની અંદર સરસ મજાના જે દ્રશ્યો દેખાય છે, અને જે તેજ આકાશની અંદર આપણને દેખાય છે એ નવમંજરી સ્વરૂપ, નવી કૂપણો સ્વરૂપ અત્યારે કવિને દેખાઈ રહી છે. રાયના અંતરે એટલે કે રાજાના અંતરે, હૃદયની અંદર હવે શ્રદ્ધા જાગી છે, નવા લઈ તેજ સંચરી. અને એ નવમંજરી જે સ્ફુરી છે, નવી જે સવાર થઈ છે, એ નવી સવાર જાણે નવા સ્વપ્ન લઈને જાણે આવી રહી છે, આગળ વધી રહી છે. અને એ નવા સ્વપ્નો, એ નવમંજરી રાજાને પણ આગળ નવા સ્વપ્નો
ને સાકાર કરવા માટે મદદરૂપ બનશે, આમ કવિ કહી રહ્યા છે. આ કાવ્ય કવિનો જે કાવ્ય સંગ્રહ છે બારી બહાર, તેમાંથી લેવામાં આવ્યો છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.